બોટાદ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા મહારેલીનું આયોજન થયું. હજારો યુવાનો આ રેલીમાં જોડાયા. અયોધ્યામાં ભગવાન શ્રીરામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા થતા નિજ મંદિરે બિરાજમાન થયા બાદ સમગ્ર દેશમાં હર્ષોલ્લાસનો માહોલ છવાયો છે. ત્યારે બોટાદ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલી બોટાદમાં કવિશ્રી બોટાદકર કોલેજથી શરૂ કરી ગરડા રોડ ગુરુકુળ સુધી આ રેલી યોજાઈ હતી. આ બાઇક રેલીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરો, યુવાનો કેસરી ધજા સાથે હજારોની સંખ્યામાં જોડાયા હતા. જય જય શ્રી રામના નાદ સાથે સમગ્ર શહેર રામમય બની ગયું હતું. તેમજ બાઇક રેલી પૂર્ણ થતા મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રાજેશ શાહ, આર ન્યૂઝ બોટાદ. આપનો પરિચય. જય શ્રી રામ. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વનરાજસિંહ નટવરસિંહ ખેર, બોટાદ જિલ્લા પ્રમુખ. રાજભાઈ, આજે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, શું વિગત છે? આજે જે અયોધ્યામાં 500 વર્ષ બાદ જે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામનું મૂર્તિ પ્રતિષ્ઠાનો જે કાર્યક્રમ હતો એ માટે આજે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અને બોટાદની સનાતન હિન્દુ ધર્મની બધા યુવાનોએ સાથ આપી અને આપણી બાઇક રેલીનું જોરદાર કાર્યક્રમ કર્યો. તે બદલ બોટાદ જિલ્લા ટીમ વતી હું બોટાદ જિલ્લાના લોકોનો હું આભાર માનું છું. જય શ્રી રામ. રાજભાઈ, કયા વિસ્તારમાંથી શરૂ થઈ અને કઈ જગ્યાએ સમાપન કરવામાં આવ્યું તેના વિશે શું કહેશો? MD સ્કૂલ પાળિયાદ રોડેથી શરૂ થઈ હતી, ત્યાંથી ગુરુકુળે આપણો કાર્યક્રમ પૂરો થયો. MD સ્કૂલથી ગુરુકુળ.